શો હવે થઈ ગયા છો બીજા શું મારા જોણી થઈ ગયા છો क्या बात है बरोबर से बरोबर से जय हो। जय माताजी मित्रों, હું છું આકાશ રાઠોડ। સ્વાગત છે આજના નવા એડિટિંગ વિડીયોની અંદર। તો મિત્રો આજના વિડીયોની અંદર તમને નવી સ્ટાઇલમાં જોરદાર ટેક્સ ઇફેક્ટ અને ફોટો એડિટિંગવાળું જોરદાર ગજબ ટેટસ તમને બનાવતા શીખવાડીશ, એ પણ નવી સ્ટાઇલની અંદર, બરાબર। પેપર ક્રાફ્ટ એડિટિંગ કરીને તમે અત્યારે ડેમો વિડીયોની અંદર જોયું જશે નવી સ્ટાઇલમાં ટેટસ, તો એવું ટેટસ તમને બનાવતા શીખવાડીશ। તો એવું ટેટસ બનાવવા માટે સૌથી પહેલાં તો તમારે અલાઇટ મોશન એપ્લિકેશનની જરૂર પડશે। તો અલાઇટ મોશન એપ્લિકેશન તમને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી દેજો, બરાબર। ડાઉનલોડ કર્યા બાદ તમારે શું કોણ છે, અલાઇટ મોશન એપ્લિકેશનને ઓપન કરવાની છે। ઓપન કર્યા બાદ તમે જોઈ શકો છો તમને આ રીતના કંઈક એનો ઇન્ટરફેસ તમને જોવા મળશે। તો સૌથી પહેલાં ઉપર આ ઓપ્શન દેખાય તેના પર ક્લિક કરીને અલાઇટ મોશન એપ્લિકેશનને સૌથી પહેલાં તમારે સાઇન ઇન કરી લેવાનું છે, અને સાઇન ઇન કર્યા બાદ નીચે તમને પ્રોજેક્ટવાળા ઓપ્શન ઉપર ક્લિક કરવાનું રહેશે, બરાબર। પ્રોજેક્ટવાળા ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે એટલે તમને અહીંયા બીટમાર્ક પ્રોજેક્ટ તમને હું આપી દઈશ। ટેલિગ્રામ ગ્રુપમાં તમને બધું મટીરિયલ મળી જશે। તો બીટમાર્ક પ્રોજેક્ટની લિંક તમને ટેલિગ્રામ ગ્રુપમાં આપીશ, તો ટેલિગ્રામ ગ્રુપમાં જઈને લિંક ઉપર તમે ક્લિક કરશો બીટમાર્કની, એટલે ઓટોમેટિક તમે અલાઇટ મોશન એપ્લિકેશનની અંદર આવી જશો, અને લિંક ઉપર ક્લિક કરતાં જ અલાઇટ મોશન આખો જે પ્રોજેક્ટ છે મિત્રો બીટમાર્ક પ્રોજેક્ટ, એ તમારે અહીંયા ઓપન થઈ જશે, અને પછી તમારે તેને આ રીતના ઓપન કરવાનું રહેશે, બરાબર। પ્રોજેક્ટને ઓપન કરશો એટલે આ રીતના તમને ઘણા બધા લેયર જોવા મળશે, અને તેની અંદર તમને સોંગ પણ મળી જશે। તો સૌથી પહેલાં પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન આવવાનું છે, અને અહીંયાથી તમારે આ રીતના ફોટો એડ કરવાનો રહેશે, બરાબર। ફોટો તમને એવું ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ, બરાબર। તો આની લંબાઈ પછી વિડીયોની લંબાઈ પ્રમાણે લાંબી કરી દેવાની છે, અને ફોટોને ખેંચીને નીચે તમારે લાસ્ટમાં સોંગની ઉપર લાઈને મૂકી જવાનું છે, એટલે આ રીતના તમારે એક ફોટો સેટ થઈ જશે। પછી શું કરવાનું છે, પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન જવાનું છે, અને અહીંયાથી તમારે ટેક્સ પીએનજી એડ કરવાનું રહેશે આ રીતના, બરાબર। ટેક્સ પીએનજીની લંબાઈ પણ તમારે વિડીયોની લંબાઈ પ્રમાણે લાંબી કરીને ખેંચીને અને તમારે નીચે અહીંયા લાવી દેવાનું છે, બરાબર। તો આ રીતના લાઈને નીચે ઉપર અહીંયા લાઈને મૂકી દેવાનું છે આ રીતના, એટલે તમારે ટેક્સ પીએનજી પણ આ રીતના સેટ થઈ જશે, બરાબર। પછી શું કરવાનું છે, તમારે અહીંયા પેપર ગ્રાફ્ટ અહીંયા એડ કરવાનું રહેશે। તો એના માટે તમારે પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન જવાનું છે, અને પેપર ગ્રાફ્ટ આ રીતના લઈ લેવાનું છે। આની લંબાઈ પણ વિડીયોની લંબાઈ પ્રમાણે લાંબી કરીને પછી તમે જોઈ શકો તમને અહીંયા બ્લાઇન્ડિંગ એન્ડ ઓપોસિટીવાળો ઓપ્શન દેખાય, તેના પર તમારે ક્લિક કરવાનું છે। લાઇટિંગવાળા ઓપ્શનમાં જવાનું છે, અને પછી તમે પહેલો ઓપ્શન તમને દેખાશે સ્ક્રીનવાળો, તો તેના પર તમારે અહીંથી ક્લિક કરી દેવાનું રહેશે, બરાબર। સ્ક્રીન ઉપર ક્લિક કરશો એટલે આ રીતે તમારે કટિંગ થઈ જશે। પછી તેને ખેંચીને તમારે બધા જેટલા ટેક્સ છે મિત્રો એ ટેક્સની નીચે તમારે લાઈને આ રીતના મૂકી દેવાનું છે, બરાબર। એટલે તમારા ટેક્સ એની અંદર આ રીતના શો થશે, બરાબર। આવી રીતે તમારા ટેક્સ કંઈક આવશે, બરાબર। હવે શું રહ્યું, ટેક્સની અંદર તમારે અહીંયા લગાવવાના છે ઇફેક્ટ, અને ટેક્સમાં તમારે ફોન્ટ અટેચ કરવાનો છે। તો ટેક્સ ઉપર ક્લિક કરી એડિટ ટેક્સમાં જવાનું છે, અને તમે જોઈ શકો છો ટેક્સમાં મેં ફોન્ટ વાપર્યો છે અખંડ ગુજરાતી લાઇટવાળો, બરાબર। તો આ ફોન્ટ તમારે જોવું તો મારી બીજી ચેનલ છે MS ક્રિએશન, એમાં તમને વિડીયો મળી જશે, તેને તમે વિડીયો જોઈને બધા ગુજરાતી ફોન્ટ ડાઉનલોડ કરતા તમે શીખી શકો છો, બરાબર। અને તમારે ગુજરાતી ફોન્ટ જોતા હોય નવા સરથી, અને તો મિત્રો કમેન્ટ કરીને જણાવજો મિત્રો, નેક્સ્ટ વિડીયો તમને હું ગુજરાતી ફોન્ટ કઈ રીતના ડાઉનલોડ કરવાના, કઈ રીતના અલાઇટ મોશન એપ્લિકેશનની અંદર એડ કરવાના, અને કઈ રીતના લખીને યુઝ કરવાના, એ પણ તમને હું શીખવાડીશ, બરાબર। તો કમેન્ટ કરીને જણાવી દેજો, બરાબર। તો આ રીતના કરી દેવાનું છે, અને પછી આ જે ટેક્સ દેખાય એની અંદર તમારે ઇફેક્ટ લગાવવાની છે। તો એના માટે તમારે બેક આવવાનું છે। બેક આવ્યા બાદ તમારે શું કરવાનું છે, ટેક્સ ઇફેક્ટ પ્રોજેક્ટ તમને હું આપી દઈશ ટેલિગ્રામ ગ્રુપની અંદર। તો ટેક્સ પ્રોજેક્ટને તમારી લિંક ઉપર ક્લિક કરીને એડ કરીને પછી ઓપન કરવાનું છે। ઓપન કરશો એટલે આ રીતના તમે એક લેયર જોવા મળશે। તો ટેક્સ ઉપર તમારે ક્લિક કરવાનું છે, પછી એના ઇફેક્ટમાં જવાનું છે, 3 ટપકા પર ક્લિક કરી એની કોપી ઇફેક્ટ તમારે અહીંથી કરી લેવાની છે, બરાબર। અહીંયાથી કોપી ઇફેક્ટ કરી લેવાનું છે। પછી બેક આવવાનું છે। બેક આવ્યા બાદ શું કરવાનું છે, ફરીથી બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કરવાનું છે, અને તમે જોઈ શકો છો આમાં તમારે જે ટેક્સ દેખાય એ ટેક્સ ઉપર ક્લિક કરી એના ઇફેક્ટમાં જઈ 3 ટપકા પર ક્લિક કરી એ પેસ્ટ ઇફેક્ટ કરવાનું છે, એટલે તમારા ટેક્સની અંદર આ રીતના જોરદાર ઇફેક્ટ લાગી જશે, બરાબર। તો આ રીતના જેટલા પણ અહીંયા ટેક્સ આપેલા છે મિત્રો બધાની અંદર આ રીતે જોરદાર ઇફેક્ટ તમારે અહીંયા મારી દેવાની છે, બરાબર। આ રીતના ઇફેક્ટ તમારે લગાવી દેવાની છે। તો જે આપણે એક એક કહીને જેટલા પણ ટેક્સ છે મિત્રો બધાની અંદર ઇફેક્ટ આ રીતના લગાવી દેવાની છે। હું તમને બધામાં કહીને બતાવતો નથી કે મિત્રો વિડીયો બહુ લાંબો બની જશે, એટલે તમારે આ રીતના ઇફેક્ટ પેસ્ટ કરી દેવાનું છે, એટલે તમારું જોરદાર ટેટસ કમ્પ્લીટ બનીને રેડી
થઈ જશે બરાબર. તો તમે જોઈ શકો છો આ રીતે સ્ટેટસ આપણું બંને કમ્પ્લીટ રેડી થઈ ગયું છે. તો વિડીયો તમારે સેવ કરવા માટે પછી તમે જોઈ શકો છો શેર ઉપર ક્લિક કરવાનું છે, વિડીયો ઓપ્શન જવાનું છે. તમારા મોબાઈલની અંદર જેટલી એક્સપોર્ટ સપોર્ટ કરતી હોય એટલે સિલેક્ટ કરી નીચે તમે એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારું વિડીયો અહીંયા સેવ થવાનું શરૂ થઈ જશે બરાબર. તમે જોઈ શકો છો આપણું વિડીયો અહીંયા સેવ થવાનું શરૂ થઈ ગયું છે. કંઈ બી પ્રોબ્લેમ આવે નથી, તમારે પણ નહીં આવે તો ખાલી કમેન્ટમાં એને જણાવી દેજો. અને ચેનલ પર નવા હોય ને પહેલી વખત આવે તો પ્લીઝ મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુના બે બેલને દબાવી દેજો, જેથી મિત્રો મારા આવતા દરેક નવા એડિટિંગ વિડીયો નોટિફિકેશન તમને સૌથી પહેલાં માટે ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો મળીએ બીજા એડિટિંગ વિડીયોની અંદર. ત્યાં સુધી જય માતાજી.